રામ નારાયણ રામ। આજની બદલાતી પરિસ્થિતિઓમાં ભગવાન પણ કદાચ આ બધું જોઈને આશ્ચર્યચકિત થતા હશે કે આજનો માનવી કઈ દિશામાં આગળ વધી રહ્યો છે। આપણે સ્વીકારવું પડશે કે આજના સમાજમાં ક્યાંક પણ સમાનતા જોવા મળતી નથી। જ્યાં સુધી વાંટો અને શાસન કરોની વાત છે, આજે જાતિના નામે લોકો વચ્ચે ફાંટ ફેંટાઈ રહી છે। જ્યારે માણસ જન્મે છે ત્યારે આપણે સૌ એકસરખા જ રીતે જન્મીએ છીએ। એ જ પ્રક્રિયાથી આપણા અંદર વહેતા લોહીનો રંગ એક સમાન છે, તો પછી આપણે અલગ કેમ થઈ ગયા? આપણને કોણે અલગ પાડ્યા? આજે અમુક લોકો ઊંચા પદો પર બેઠા છે અને અમુક આપણા કરતા નીચા, પરંતુ આજે જરૂરી છે કે આપણે પોતાની વિચારધારાને બદલવી જોઈએ। સમાજમાં ફેલાઈ રહેલા જાતિવાદને મૂળથી ઉખાડી નાખવો જોઈએ। આજે જે જાતિના નામે બધા જ લોકો એકબીજા સાથે લડી રહ્યા છે, શું એથી સામાન્ય લોકો ખુશ છે? જવાબ છે બિલકુલ નહીં। દરેક માનવી શાંતિ અને સુખભર્યું જીવન જીવવા ઈચ્છે છે। આવું કહેવું ખોટું નહીં હોય કે આજે પણ સમાજના અમુક વર્ગો વાંટો અને શાસન કરોની રાજકારણ ખેલીને આપણા પર શાસન કરી રહ્યા છે અને આપણે પણ પોતાને શાસિત થવા દેતા જઈ રહ્યા છીએ, કારણ કે આપણે અંદરથી ખૂબ નબળા થઈ ગયા છીએ। આજકાલ ધર્મના નામે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે। આ સમાજની દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે। એક બાજુ લાખો બાળકો ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે અને રોજનું પૂરતું ભોજન પણ તેમને મળતું નથી, જ્યારે બીજી બાજુ મંદિરોમાં લીટર દૂધ, દહીં, ઘી અને પંચામૃતથી મૂર્તિઓને સ્નાન કરાવવામાં આવે છે। શું આ ધર્મની સાચી વ્યાખ્યા છે? આ કોઈ પણ રીતે સાચો ધર્મ ન હોઈ શકે। શું ઈશ્વર આ બધું જોઈને ખુશ થશે? આજે તો સ્થિતિ એવી બની ગઈ છે કે દેશમાં પણ રાજકારણના નામે જાતિવાદ સાથે ખેલવાડ થતો જાય છે। લોકશાહીની જગ્યાએ કુટુંબશાહી ચાલી રહી છે। જાતિ અને ધર્મના નામે જે ખેલવાડ સમાજમાં ચાલી રહ્યો છે, તેને તરત અટકાવવો જ પડશે। શું આપણો ધર્મ એટલો નબળો છે કે કોઈની પાસે બેસવાથી કે સ્પર્શથી ઓહીતી જઈ જાય? તે ધર્મ જ નહીં જે આવું સહન ન કરી શકે। હવે તમારી અંદર આ પ્રશ્ન ઉઠી રહ્યો હશે કે આખરે એવું શું કરવું જોઈએ કે આ બધું બંધ થાય? તેનો એકમાત્ર ઉપાય છે માનવતા। જો આપણે માનવતાનું હાથ પકડીએ, એકબીજાની આત્મા સાથે જોડાઈએ, એકબીજાનો સહારો બનીએ, તો આ બધું અટકાવી શકાય છે। લોકો કહે છે કે કોઈનું ધર્મ સનાતન છે, કોઈનું મુસ્લિમ છે, તો કોઈનું ખ્રિસ્તી, પરંતુ શું ધર્મ એવા પ્રકારની વસ્તુ છે જેને વહેંચી શકાય? આજના સમયમાં બધે ધર્મની લડાઈ જોવા મળે છે। દરેક વ્યક્તિ પોતાના આસ્થિત ધર્મની રક્ષા કરવા માંગે છે, તેનું પાલન કરવા માંગે છે, પરંતુ સચોટ પ્રશ્ન એ છે કે શું આપણે ધર્મની રક્ષા કરીએ છીએ કે ધર્મ આપણી? રામ નારાયણ રામ દ્વારા હંમેશા પ્રયાસ કરવામાં આવ્યો છે કે સમાજમાં ફેલાઈ રહેલી નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં આવે, અંધકાર દૂર થાય અને જાગૃતિનું પ્રકાશ ફેલાય। રામ નારાયણ રામ સાથે જોડાઈને લોકોનું જીવન સફળ બનતું જાય છે અને તેઓ સતત વિકાસના પથ પર આગળ વધી રહ્યા છે। તેથી સતત રામ નારાયણ રામનો જાપ કરો અને કર્મ તથા ધર્મની ચિંતાને છોડો। જ્યારે તમે આ બીજ મંત્ર સાથે જોડાઈ જશો, ત્યારે કર્મ અને ધર્મ બંને તમારા હિતમાં આપમેળે કાર્ય કરશે।